નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. દુકાનદારે કહ્યું, તું જાતે ચોકલેટ લઈ લે. તો બાળકે ના પાડી દીધી. તેના મમ્મીએ કારણ પૂછ્યું તો જણાવ્યું કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. એક કપલ હતું. બંનેના લગ્નને 10 વર્ષથી પણ વધારે થઈ ગયું હતું. બંનેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતા. બંને સંતાનને નાનપણથી જ ખૂબ જ લાડકોડથી ઉછેર્યા હતા. એક દિવસ દીકરાને લઈને તેની મમ્મી કરિયાણાની દુકાને ખરીદી કરવા માટે જાય છે. જ્યારે પેલી સ્ત્રી ત્યાં ખરીદી કરી રહી હતી એવામાં તેનો દીકરો વેપારી સામે જોઈને એ મરક મરક હસી રહ્યો હતો. આમ તો 6 વર્ષની ઉંમર હતી, એટલે ગમે તેની સાથે વાતો પણ કરી લેતો. એટલે પેલી સ્ત્રી ખરીદી કરતાં કરતાં પોતાના બાળકને જોઈ રહી હતી અને તેને થયું કે તેનો દીકરો હમણાં વેપારી સાથે કંઈક વાતોચીતો કરશે. ત્યાં ઉપર બેઠેલા વેપારીને પણ આ નાનકડા અને એકદમ નિર્દોષ દેખાતા બાળકનું હાસ્ય ખૂબ જ ગમ્યું. આમ પણ દુનિયામાં ભાગ્ય જેવા લોકો હશે જેને બાળકનું નિર્દોષ હાસ્ય ન ગમે. તમે ગમે તેવા ખરાબ મૂડમાં હોય, પરંતુ જો રસ્તામાં પણ તમારી સામે કોઈ બાળક નિર્દોષ હાસ્ય કરે તો તમારો મૂડ તરત જ ચેન્જ થઈ જતો હોય છે. વેપારીને પણ જાણે આખા દિવસનો થાક ઉતરી ગયો હોય તેવું લાગી રહ્યું હતું. એટલે તરત જ તેને પહેલા બાળકને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે બેટા, અહીં આવ. અહીંયા ચોકલેટની બરણી પડી છે. તેમાંથી તું હાથ લંબાવીને તારી જેટલી ચોકલેટ જોઈતી હોય એટલી તારી જાતે લઈ લે. સાંભળીને બાળક તરત જ વેપારી પાસે ગયો, પરંતુ જાણે ચોકલેટ લેવાની તેને ના પાડી દીધી. વેપારી વારંવાર બાળકને ચોકલેટ લેવા માટે કહી રહ્યા હતા, પરંતુ બાળક ના જ પાડી રહ્યો હતો અને પેલી બાજુ તેની મમ્મી પણ દૂર ઊભી હતી. આ ઘટનાને નિહાળી રહી હતી. થોડી વાર પછી બાળક ના પાડતો હતો એટલે વેપારીએ પોતે બરણીમાં હાથ નાખીને એક મુઠ્ઠી ભરીને ચોકલેટ બાળકને આપી. બાળકે પોતાના બંને હાથનો ખોબો ધર્યો અને વેપારીએ આપી એટલી બધી ચોકલેટ લઈ લીધી. પછી વેપારીને સરસ મજાની સ્ટાઇલ કરીને થેન્ક યુ કહીને પોતાની મમ્મી પાસે જતો રહ્યો. તેની મમ્મી હજુ ખરીદી કરી રહી હતી. મમ્મી પાસે ગયો, થોડી વાર ઊભો રહ્યો અને મમ્મીની ખરીદી પૂરી થઈ એટલે તરત જ તેઓ બંને ઘર તરફ જવા રવાના થઈ ગયા. કરિયાણાની દુકાનેથી જ્યારે ઘરે પાછા જઈ રહ્યા હતા ત્યારે છોકરાની મમ્મીએ છોકરાને પૂછ્યું કે બેટા, તને પેલા અંકલ ચોકલેટ જાતે લેવાનું કહેતા હતા, તો પણ એમાંથી તું ચોકલેટ કેમ નહોતો લેતો? આ સવાલનો પહેલા છોકરાએ એવો જવાબ આપ્યો કે માતા જવાબ સાંભળીને અત્યંત સ્તબ્ધ થઈ ગઈ. છોકરાએ જવાબ આપતા પોતાના હાથ બતાવીને કહ્યું કે જો મમ્મી, મારા હાથ તો ખૂબ જ નાના છે. આથી જો મેં મારી જાતે જ બરણીમાં હાથ નાખીને ચોકલેટ લીધી હોત તો મને ખૂબ જ ઓછી ચોકલેટ મળી હોત. પરંતુ પહેલા અંકલના હાથ ખૂબ જ મોટા હતા અને તેઓએ મને મુઠ્ઠી ભરીને ચોકલેટ આપી તો મારો આખો ખોબો ભરાઈ ગયો અને એટલા માટે જ મેં મારા હાથેથી બરણીમાંથી ચોકલેટ લીધી નહીં. મમ્મી પોતાના દીકરાનો જવાબ સાંભળીને પહેલાં તો આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી ધીમે ધીમે તેને સમજમાં આવ્યું કે આ હકીકતમાં એક જીવન જીવવા માટેની ખૂબ જ મોટી શીખ છે. આપણા હાથ કરતાં હંમેશને માટે ઉપરવાળાનો હાથ તેમજ તેનું હૃદય આપણા કરતાં
બહુ મોટા છે. આથી આપણે જે દરરોજ તેની પાસે માંગ કરીએ છીએ તેના કરતાં આપણને તેને શું આપવું તે જો એના પર જ છોડી દઈએ તો આપણને ઘણું બધું મળશે. એટલે કે આપણે જાતે લેવા જશ હું તો નાની મુઠ્ઠી ભરાય એટલું મળશે, પણ જ્યારે એના પર છોડી દેશું ને તો ખોબો ભરાઈ જાય એટલું મળી શકે. એટલે જ કદાચ કહેવામાં આવ્યું હશે કે સાહેબ, ભગવાન ઉપર ભરોસો રાખજો, એ તમારું ક્યાંય અટકવા નહીં દે. અને જો અબોલ જીવ જંતુઓને પણ તેની જરૂરિયાત મળી જાય છે તો આપણે તો માણસ છીએ, આપણે પણ ભગવાન પર ભરોસો રાખવો જોઈએ. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને અવનવી સ્ટોરી સાંભળવા મળે. થેન્ક યુ.